તો હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે, એમાં સૌથી પહેલો દાખલો ઉકેલ શોધવાના સમીકરણના ઉકેલ શોધો. ઓકે, તો એમાં રકમ 19 19x -19 20y બરાબર 19 17 અને અહીંયા છે 19 20x -19 19y બરાબર 19 22. ઓકે, હવે આને સમીકરણ નંબર 1 કહી દો અને સમીકરણ નંબર 2 કહી દો. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ચલો 19 x -19 20y પ્લસ 19 20x -19 y બરાબર 19 17 પ્લસ 19 22. ઓકે, હવે x વાળા y ભેગા કરી દઈએ. 19 x પ્લસ 19 20x અહીંયા માઇનસ 19 20y પ્લસ માઇનસ 19 y બરાબર 19 17 પ્લસ 19 22. હવે સરવાળો કરશો 38 39 x માઇનસ 19 20 પ્લસ 19 19 થશે 38 39 y બરાબર 17 પ્લસ 19 22 38 39. ઓકે, 38 39 સમીકરણ 38 39 વડે ભાગી નાખો તો આવશે x માઇનસ y બરાબર 1. ઓકે, 38 39 વડે ભાગતા આવી ગયું x માઇનસ y બરાબર સમીકરણ નાનું કર્યું. આને કહી દઈએ સમીકરણ નંબર 3. ડન. હવે આગળ શું કરશો કે સમીકરણ 1 અને 2 ને બાદબાકી કરતા ચલો બાદબાકી કરીએ 1 અને 2 લખી દઈએ. સમીકરણ 1 19 x -19 20y માઇનસ 19 20x -19 y બરાબર 19 17 -19 22 માટે 19 20 ગયા તો x માઇનસ પેલા x ના x વડે સરખાઈ દો, y ને y વડે સરખાઈ દો. 19 x માઇનસ 19 20x અહીંયા માઇનસ 19 20y માઇનસ પ્લસ 19 y બરાબર 17 -19 22 માટે 19 19 20 કેટલા આવશે માઇનસ x અહીંયા આવશે માઇનસ y બરાબર -5. સમીકરણને માઇનસ વડે ગુણશો તો x પ્લસ y બરાબર 5. ઓકે, સમીકરણ નંબર 4 આવી ગયું. સમીકરણ નંબર 4 ને સરખાઈ દઈએ. હવે જો x માઇનસ y બરાબર 1 અને x પ્લસ y બરાબર 5. ઓકે, તો હવે પ્લસ y માઇનસ y તો થાય 2x બરાબર 6 x બરાબર 6 ભાગ્યા 2 તો x બરાબર 3 અને x પ્લસ કોઈ બી સમીકરણમાં કિંમત મૂકી દો. આ સમીકરણમાં કે આવું તો x માઇનસ y બરાબર 1 x બરાબર 3 મૂકતા 3 માઇનસ y બરાબર 1 3 માઇનસ 1 બરાબર y y બરાબર 2 તો અમે x અને y મળી ગયા x બરાબર 3 y બરાબર 2. ઓકે, દાખલા નંબર બીજો એમાં રકમ √2x પ્લસ √3y બરાબર 0 √3x માઇનસ √8y બરાબર 0 બરોબર. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 કરી માર્ચ 2022 પૂછાયેલ દાખલો આદેશની રીતે કરશું. બરાબર, x અને y શોધવાનું. સમીકરણ નંબર 2 માં √3x માઇનસ √8y બરાબર 0 x ને કરતા બને √3x બરાબર √8y x બરાબર √8 √3y. ઓકે, હવે x બરાબર √8 √3y આયા એને સમીકરણ નંબર 1 માં મૂકતા સૌથી પહેલા સમીકરણ 2 લીધું તો 1 માં મૂકવાનું, 1 લો તો 2 માં મૂકવાની. ઓકે, સમીકરણ 1 લખી દો. જુઓ √2x પ્લસ √3y બરાબર 0 √2 એમના x ની જગ્યાએ આ √8 √3y પ્લસ √3y બરાબર 0 અડધું 16 √3 into y પ્લસ √3y બરાબર 0 16 એટલે 4 √3 લખી શકાય y પ્લસ √3y બરાબર 0. ઓકે, હવે નીચે લસાઅ લઈ લઈએ 4y બરાબર પ્લસ
√3 વડે મલ્ટીપ્લાય થશે. √3 × √3 વડે બરાબર. આ √3 આ બાજુ છે એટલે 0 થઈ જશે. 0 ગુણ્યા ગમે તે કરો એટલે પતી ગયું. અહીંયા પાછું એટલે 1 કહેવાય. √3 એટલે 4 √3 વાર √3 આ બાજુ 0 વડે મલ્ટીપ્લાય થશે. હાજી ઓકે. હવે આગળ 4y પ્લસ √3 × √3 એટલે 3y લખી શકાય બરાબર 0. 4 નો વચ્ચે સાથે હવે 7y બરાબર 0 લખી શકીએ. y બરાબર 0 7 એટલે y બરાબર 0 ઓકે. y બરાબર 0 આવે છે ઓકે. હવે y ની કિંમત ગમે તે સમીકરણમાં મૂકી દો. 1 મૂકી દો. સમીકરણ નંબર 1 માં y બરાબર 0 મૂકતા બરાબર. √2x પ્લસ √3y બરાબર 0. √2x પ્લસ √3 × 0 બરાબર 0. √2x બરાબર 0 થશે. x બરાબર 0 બરાબર x બરાબર 0 તો x બરાબર 0 y બરાબર 0 થાય. ઓકે. આગળ ચોથો દાખલો. જો 2x પ્લસ y બરાબર 23 અને 4x માઇનસ y બરાબર 19 હોય તો 5y માઇનસ 2x અને y upon x માઇનસ 2 ની કિંમત શોધો. ઓકે. તો આની અને આની કિંમત શોધવાની. સૌથી પહેલા x અને y શોધી લઈશું. 2x પ્લસ y બરાબર 23, 4x માઇનસ y બરાબર 19 ઉડી જશે. 4 નો ભાગ છે x બરાબર 9 x બરાબર 45 છે. x બરાબર 7 આવે. તમે તે એક કિંમત ઇક્વેશનમાં લખી દઈશું. આમાં લખી દઈએ 2x પ્લસ y બરાબર 23. 2x પ્લસ y બરાબર 23 માં x બરાબર 7 મૂકતા તો 2x × 7 પ્લસ y બરાબર 23. 7 × 2 14 પ્લસ y બરાબર 23. y બરાબર 23 માઇનસ 14 y બરાબર 9. y બરાબર આયા 9. ઓકે. હવે આમાં કેટલું મૂકી દો બંને એટલે મળી જાય. ચલો એમાં શું 5y માઇનસ 2x અને આની કિંમત શોધવાની y plus 2. 5y માઇનસ 2x 5y માઇનસ 2x ની કિંમત શોધો. 5 y ની જગ્યાએ 9 માઇનસ 2 x ની જગ્યાએ 7 બરાબર 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 9 × 5 = 45 7 × 14 45 માઇનસ 14 આવશે આપણે 31. ઓકે. તો આમ 5y માઇનસ 2x બરાબર થશે 31. પતી ગયું. હવે આગળ પછી આપણે શું થવાનું y upon x minus 2 y upon x minus 2 y આયા 9 x આયા 7 minus 2 બરાબર બરાબર 9 upon 9 minus 7 14 upon 7 થશે બરાબર 14 ને 9 ગયા તો minus 5 upon 7 થશે. તો આમ y upon x minus 2 બરાબર minus 5 upon 7. 2x plus 3y બરાબર 11 અને x minus 2y બરાબર minus 12 નો ઉકેલ શોધો. અને એવો ઉકેલ શોધો કે જેથી y બરાબર kx plus 9 થાય. ઓકે. આપણે આ દાખલો આદેશની રીતે કરીશું. આદેશની રીતે. ઓકે. પહેલા બંને ઇક્વેશન લખી દઈએ. 2x plus 3y બરાબર 11. સમીકરણ નંબર 1. x minus 2y બરાબર minus 12. સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 માં x ને કરતા બનાવતા. ઓકે. તો જુઓ એમાં 2x plus 3y બરાબર 11 બરાબર 2x plus 3y બરાબર 11. હવે x ને કરતા બનીશું 2x બરાબર 11 minus 3y થશે. x બરાબર 11 minus 3y upon 2 થશે. તો આગળ સમીકરણ 2 માં x ની કિંમત મૂકી દઈશું. કિંમત મૂકતા તો સમીકરણ 2 લખી દઈએ. સૌથી પહેલા x minus 2y બરાબર -12. ઓકે. હવે આગળ x minus 2y બરાબર -12. x ની જગ્યાએ 11 minus 3y upon 2 minus 2y બરાબર -12. ઓકે. x ની જગ્યાએ લખી દીધું. કિંમત જે આપણે શોધીએ હવે સાદું પાડે 11 minus 3y minus 3 4 બરાબર -12 તો 24. ઓકે. 11 minus 3 4 7y બરાબર -24 minus 7y બરાબર -24 અને -11 થશે પ્લસ -7 અને 7 બરાબર -35 થશે બરાબર. બંને બાજુ માઇનસ એટલે 7 જગ્યાએ 35 લખી શકાય. y બરાબર 35 ભાગ્યા 7 તો y બરાબર 5 આવે. 7 × 35. ઓકે. y 5 આવ્યા તો x બી શોધી લઈએ. તમે તે એકમાં કિંમત લખી લો. x માઇનસ આ સમીકરણમાં લખી દે. સમીકરણ 2 માં y બરાબર 5 મૂકતા તો સમીકરણ 2 આવે. x minus 2y બરાબર -12. x minus 2y બરાબર -12. x તો minus 2y ની જગ્યાએ 5 બરાબર -12 બરોબર. x 5 × 2 = 10 બરાબર -12.
x બરાબર -12 માઇનસ પ્લસ 10 થશે x બરાબર -2. ઓકે x અને y મળી ગયો. x અને y મળી ગયો. હવે આપણે શું લખીએ y બરાબર kx plus 9 સુધી y બરાબર kx plus 9 તો y કેટલું હતું આપણી જોડે y છે 5 kx આપણી જોડે -2 plus 9 તો 5 બરાબર -2k plus 9 તો 5 minus 9 बराबर -2k -4 बराबर -2k तो 4 बराबर 2k k बराबर 4/2 k बराबर 2. ओके આપેલ સમીકરણ એકનું ઓકે જેમાં x બરાબર -2 y બરાબર 5 અને k બરાબર 2 x plus y બરાબર 14 x minus y બરાબર 4 આદેશની રીતે ગણો આપણે આ દાખલો બંને રીતે ગણી લીધો છે આદેશની અને લૂપની રીતે. ઓકે તો બી ગણી લઈએ. ચલો સૌથી પહેલા x plus y બરાબર 14 x minus y બરાબર 4 સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 સમીકરણ 1 માં x ને કરતા બનાવતા. ઓકે તો ચલો આદેશની રીતે સમીકરણ 1 x plus y બરાબર 14 x બરાબર 14 minus y આવી ગયું. x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા. ઓકે તો 2 લખી દો. સમીકરણ નંબર 2 આવી x minus y બરાબર 4 બરોબર. x ની જગ્યાએ 14 minus y લખી દો minus y બરાબર 4 14 minus 2y બરાબર 4 14 minus 4 બરાબર 2y પ્લસ બરાબર 2y y બરાબર 5 આવે. સમીકરણ નંબર 1 માં y બરાબર મૂકતા. સમીકરણ નંબર 1 x plus y બરાબર 14 લખી દઈએ x plus y બરાબર 14 x plus y ની જગ્યાએ 5 બરાબર 14 x બરાબર 14 minus 5 x બરાબર 9. ઓકે આવી ગયા x અને y તો x બરાબર 9 અને y બરાબર 5 તો x બરાબર 9 અને y બરાબર 5 થાય. ઓકે આગળનો દાખલો નંબર 7 2 પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. ઓકે તો સૌથી પહેલા ધારી લઈશું. ધારો કે 2 પૂરક કોણ પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. ઓકે x અને y ધાર્યા. જુઓ મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે તો પૂરક કોણના બંને ખૂણા હોય x plus y એનો સરવાળો 180 થાય કોઈ બી ખૂણો તો પૂરક કોણનો x plus y બરાબર 180 લખી દેવાનું. હા બરાબર. હવે બીજું શું આપ્યું છે એ પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય. 18 અંશ આપ્યા એટલે x minus y બરાબર 18 આવે એટલે અહીંયા માઇનસ કરી દેવાનું. ઓકે સમીકરણ નંબર 1 2 મળી ગયા. હવે સાદું રૂપાંતર x plus y બરાબર 180 સમીકરણ નંબર 1 x minus y બરાબર 18 સમીકરણ નંબર 2. ઓકે y તો જતા રહ્યા 2x બરાબર 198 થાય બરોબર. બરાબર 198 ભાગ્યા 2 કરીએ 198 ભાગ્યા 2 તો x બરાબર આપણને મળશે 9 2 18 કરીએ 99. ઓકે x આવે 99 તમે તે ઇક્વેશનમાં મૂકી દઈએ. x બરાબર 99 સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. સમીકરણ 2 માં x બરાબર 99 મૂકતા હવે સમીકરણ નંબર 2 x minus y બરાબર 18 તો x minus y બરાબર 18 x ની જગ્યાએ 99 મૂકી દઈએ. 99 minus y બરાબર 18 તો 99 minus 18 બરાબર y તો y બરાબર મોટા ખૂણાનો માપ x બરાબર કેટલા x બરાબર 99 y બરાબર 81 x બરાબર 99 અને નાના ખૂણાનું માપ y બરાબર 81 થાય. ઓકે હવે આગળનો દાખલો નંબર 8 આદેશની રીતે કરવાનો. ઓકે દાખલામાં 3x minus 5y minus 4 બરાબર 0
2x बराबर 2y प्लस 7 ओके रकम सुधार दीजिए 3x माइनस 5y माइनस 4 बराबर 0 9x माइनस 2y माइनस 7 बराबर 0 माइनस 7 नंबर 1 है समीकरण नंबर 2 समीकरण 1 में x ने करता बनाता समीकरण नंबर 1 लिख दिए 3x माइनस 5y माइनस 4 बराबर 0 3x माइनस 5y बराबर 4 3x बराबर 4 प्लस 5y x बराबर 4 प्लस 5y अपन कहीं आई x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા સમીકરણ 2 ને લખી દઈશું 9x માઇનસ 2y માઇનસ 4 બરાબર 0 ઓકે 9 અને x ની જગ્યા 4 પ્લસ 5y પણ 3 માઇનસ 2y માઇનસ 4 બરાબર 0 સાદું કરી દઈએ 9 ને અંદર જવા દેનો 9 36 પ્લસ 49 45 अपन 3 माइनस 2 बराबर 4 ओके 36 प्लस 45 माइनस 3 लसाई जैसे 3 2 6y 3 7 ओके डन 45 माइनस 6y बराबर 21 माइनस 36 ओके अब 45y अब 45 माइनस 6y 21 माइनस 36 तो 45 में 6 गया तो कितना આવશે 39 આવશે 39y बराबर 15 આવશે माइनस 15 19 ओके तो y बराबर 15 39 લખી શકાય તો y બરાબર 3 5 15 13 3 39 तो y है माइनस 5 अपन 13 ओके y ની કિંમત આપણે એક સમીકરણમાં લખી દઈએ y બરાબર માઇનસ 5 अपन 13 સમીકરણ નંબર 1 માં y બરાબર 5 अपन 13 मुक्त ओके तो चलो मुक्त समीकरण नंबर 1 आ 3x माइनस 5y माइनस 4 बराबर 0 तो 3x माइनस 5y मिलेगा माइनस 5 अपन 13 माइनस 4 बराबर 0 ओके सादा बने 3x y बराबर 25 माइनस माइनस प्लस 13 माइनस 4 बराबर 0 ओके 3x और प्लस 25 अपन 13 बराबर 4 बराबर 13 करीब 45 प्लस 25 152 प्लस 39 बराबर 52 माइनस 25 39 बराबर 27 बराबर x बराबर 27 49 x बराबर 9 तरी 27 13 तरी 49 3 दिले करे 9 अपन 13 ओके x बराबर 9 अपन 13 y बराबर माइनस 5 अपन 13 जवाब આગળ દાખલા નંબર 9 0.2x પ્લસ 0.3y બરાબર 1.3 0.4x પ્લસ 0.5y બરાબર 2.3 ઓકે તો જો આને 2.10 લખી શકાય 3.10 બરાબર 13.10 ઓકે 0.2 એટલે 2.10 2.10 મલ્ટીપ્લાય 10 વડે કરી દો મલ્ટીપ્લાય 10 વડે કરી દો બરાબર અને સમીકરણને 10 વડે ગુણતા ઓકે તો આ 10 ને 10 10 10 10 10 x અને y 2x પ્લસ 3y બરાબર 13 સમીકરણ નંબર 1 એવી જ રીતે 2 માં 4x પ્લસ 5y બરાબર 23 ડન આ રીતે કરવું આગળ સમીકરણ 1 અને 2 લખી દો 2x પ્લસ 3y બરાબર 13 સમીકરણ નંબર 1 ને 4x પ્લસ 5y બરાબર 23 સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 માં x ને કરતા बनाता तो जो समीकरण नंबर 1 શું 2x प्लस 3y बराबर 13 तो 2x बराबर 13 माइनस 3 भाग x बराबर 13 माइनस 3y भाग ओके x ની કિંમત સમીકરણ નંબર 2 માં તો સમીકરણ નંબર 2 4x प्लस 5y बराबर 23 4 5 लगे आई 13 माइनस 3y बाय प्लस 5y बराबर 23 13 चौक 52 माइनस 4 करी अपन 2 प्लस 5 बराबर 23 प्लस आ 2 થશે 52 माइनस 12 5 2 10 23 2 46 डन आगे माइनस 12 प्लस 10 46 माइनस 52 माइनस 2 बराबर 46 बराबर जो y बराबर माइनस 4 से 46 माइनस 52 माइनस
મોટાની નીચે તો 2y બરાબર 6 લખી શકાય બાય 2 y બરાબર 3 y બરાબર 3 તો y બરાબર 3 સમીકરણ નંબર 2 માં મૂકતા સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ આ રીતે સમીકરણ નંબર 2 4x + 5y બરાબર 23 4x + 5y બરાબર 23 4x + 5y ની જગ્યાએ 3 બરાબર 23 4x 5 તરી 15 બરાબર 23 4x 23 - 15 4x + 8 x બરાબર 2 3 x બરાબર 2 y બરાબર 3 થાય ઓકે તો જો આ દાખલો બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો છે જો તે સંખ્યાઓના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો આવી કેટલી સંખ્યા છે તો જો આમાં શું કહેવા માંગે સપોઝ કરીએ કોઈ સંખ્યા હોય 16 બરોબર તો એ સંખ્યા શોધો બરોબર એ 16 જ છે કે તો આમાં શું કરવાનું સૌથી પહેલા ધારવાનું ધારો કે તે સંખ્યા આ સંખ્યા શોધીએ આને કહીએ એકમ આ કહેવાય 10 ઓકે તો એકમનો અંક આપણને ખબર નહીં કેટલો એકમનો અંક x અને દશકનો અંક y બરોબર એકમનો અંક અને દશકનો અંક y છે ખબર નથી બદલી દીધી ઓકે હવે શું આવી બે અંકોની સંખ્યા તે સંખ્યા અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે હવે અદલાબદલી કરતા એના માટે શું થશે દશકનો અંક x થઈ જશે શકનો અંક x અને એકમનો અંક y થાય ઓકે આમાં શું થશે સૌથી પહેલા પ્રથમ સંખ્યા દશાંશ સ્વરૂપે 10x + y થાય ઓકે 10x + y થશે અને અંકોની અદલાબદલી કરતા તે 10x ની જગ્યાએ y જશે + x થાય ઓકે x + y તો y x અદલાબદલી કરતા ચેન્જ થાય હવે બંનેનો સરવાળો 66 આપેલો છે બરોબર સરવાળો આપેલો 10x + y + 10y + x બરાબર 66 જો અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે એકવાર અને એકવાર અંકોની અદલાબદલી કરીએ તો સરવાળો 66 આપેલો સાદું કરી દઈએ સૌથી પહેલા 10x + y + 10y + x બરાબર 66 તો 11x + 11y બરાબર 66 સમીકરણને 11 વડે ભાગી દઈએ x + y બરાબર 6 ઓકે આ જે સમીકરણ આવ્યું અને સમીકરણ નંબર 1 કહી દઈએ આગળ હવે શું આપેલું સંખ્યાના અંકોનો તફાવત 2 છે ઓકે હવે તફાવત 2 આલેલા શું આપેલું તફાવત 2 છે તો પહેલી સંખ્યા x - y બરાબર 2 થશે પછી અંકોની અહીંયા બી અદલાબદલી કરવી પડશે બરોબર અદલાબદલી કરશું તો y - x બરાબર 2 થશે ડન તો આને કહેવાય સમીકરણ નંબર 2 આને કહેવાય સમીકરણ નંબર 3 આ ત્રણ સમીકરણ આવ્યા હવે પહેલું સમીકરણ આપી દેવા x + y બરાબર 6 x - y બરાબર 2 ઓકે આ આપણે સમીકરણ નંબર 1 અને 2 નું એ જ રીતે x + y બરાબર 6 x ની જગ્યાએ y - x બરાબર 2 ઓકે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 ઓકે આનું સાદું પાડીએ આ તો જતા રહે 2x થશે બરાબર 8 x બરાબર 8 ભાગ્યા 2 થશે x બરાબર 4 x બરાબર 4 ને સમીકરણ નંબર 1 માં મૂકતા તો x બરાબર 4 આ સમીકરણમાં મૂકી દઈશું x + y બરાબર છે સમીકરણ નંબર 1 4 + y બરાબર 6 તો y બરાબર 6 - 4 y બરાબર 2 ઓકે ડન આ રીતે આનો ઉકેલ કરી દઈએ તો જો આને સૌથી પહેલા લખી દઈએ બરાબર x + બરાબર 6 અને -x + y બરાબર 2 ઓકે આ જતા 2y બરાબર 8 y બરાબર 4 y બરાબર 4
સામેનો નંબર 1 માં મૂકતા સામેનો નંબર x પ્લસ y બરાબર છે y બરાબર છે x પ્લસ 4 બરાબર છે x બરાબર 6 માઇનસ 4 બરાબર ઓકે x બરાબર 2 હા x બરાબર અહીં કેટલા 4 અને y બરાબર 2 તો આપણે શું થાય એકમ એકમનો અંક x અને દશકનો અંક y ઓકે તો એકમનો અંક આપણે કહેવાય 4 દશકનો અંક કહેવાય 2 બરાબર ઓકે આના અને અહીંયા x બરાબર 2 અને y બરાબર 4 તો એકમનો અંક અહીંયા કહેવાય 2 અને દશકનો અંક કહેવાય 4 42 તે સંખ્યા ઓકે 42 થાય જો આપણે ધારીશું એકમનો અંક x અને દશકનો અંક y તો એકમનો અંક 4 થાય અને દશકનો 2 થાય આ રીતે એકમનો અંક 2 થાય દશકનો અંક 4 એટલે 42 આવશે આમ તે સંખ્યા 24 અને 42 થાય ઓકે ડન